ખેડૂતો માટે આ માંડવી તાલુકાના મસ્કા વિસ્તારમાં જ્યારે નર્મદા યોજનાની પ્લાનિંગ થયું ત્યારે કોંગ્રેસના સરકારમાં કચ્છ જિલ્લો કમાન્ડ વિસ્તારમાં હતો નહીં, પણ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીની સરકારે આ કચ્છને પાણી પહોંચાડવા માટે રાધનપુરથી માંડીને 2-3 વખત પાણીને ઉચકીને હજારો હોર્સ પાવરની મોટરો વાપરીને પણ છેક માંડવી, નખત્રાણા એવા અનેક દૂર દૂરના વિસ્તાર સુધી નર્મદા યોજનાનું પાણી પહોંચાડવા માટેનું કામ કર્યું છે. અને એના જ કારણે આજે માંડવી તાલુકાના ખેડૂતો પણ ખૂબ ખુશ છે. પીવાના પાણીના સંકટમાંથી દૂર, ખેતીના પાણીમાંથી પણ બધાની સમસ્યા દૂર થઈ છે. અમારા તાલુકા પંચાયતના ઉમેદવાર કીર્તિભાઈ, જિલ્લા પંચાયતના ઉમેદવાર વાલજીભાઈ અને અમારા સામંતભાઈ તાલુકા ભાજપના પ્રમુખ ખૂબ સરસ કામ કરી રહ્યા છે. અહીંયા જે પ્રકારની ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે, આખા વિસ્તારમાં સવારથી હું ફરું છું, ખૂબ જ પ્રચંડ ભારતીય જનતા પાર્ટીનું સમર્થન મળી રહ્યું છે. દુનિયાની કોઈ તાકાત આ શ્યામજી કૃષ્ણ વર્માની ક્રાંતિકારી ભૂમિ ઉપરથી ભારતીય જનતા પાર્ટીને હરાવવાની તાકાત રાખતું નથી. અહીંયા ભારતીય જનતા પાર્ટીનો ભગવો તોતિંગ લીડ સાથે ખીલવાનો છે એવો સૌ ખેડૂતોને મળ્યા પછી પણ મને ભરોસો છે. તાલુકા પંચાયતની સીટ પર આજરોજ મસ્કા ખાતે ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ભારત માતાના પૂજન સાથે આદરણીય સંગઠનના પ્રભારી શ્રી ફલજીભાઈ ચૌધરીના વરદસ્તે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સંગઠનના માનનીય પ્રમુખ શ્રી સામતભાઈ ગઢવી, જિલ્લાના ઉપપ્રમુખ એવા સુરેશભાઈ સંગાર, વિધાનસભાના પ્રભારી આદરણીય પ્રફુલસિંહજી જાડેજાની ઉપસ્થિતિમાં સ્થાનિક મસ્કા, બાગ, પીપરી અને ઢીંઢના આગેવાનોની ઉપસ્થિતિમાં વડીલોના આશીર્વાદથી આજરોજ કાર્યાલય ખુલ્લું મૂકી અને જનસભાને સંબોધન કરવામાં આવ્યું હતું. ખૂબ બહોળી સંખ્યામાં દરેક સમાજના લોકો જોડાયા હતા, 18 વર્ણના લોકો જોડાયા હતા. બધાનો મિજાજ એક સરખો જ છે અને બધા એક જ વાત કહે છે, મત આ વખતે માત્ર ભાજપને જ, મત આ વખતે માત્ર કમળના બટનને, મત માત્ર આ વખતે વિકાસના કાર્યોને, મત આ વખતે માત્ર ને માત્ર દરેક કાર્યોમાં આપણા સાથે રહેતા વ્યક્તિને, મત માત્ર દરેક પરિસ્થિતિમાં અને દરેક જગ્યાએ કામ કરતા લોકોને મત આપવા માટે આ વખતે પ્રજાએ મિજાજ જ્યારે બનાવ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીની બેઠક જંગી બહુમતીથી જીતે એ માટેના તમામ અમારા આગેવાનોના પ્રયત્ન રહેશે. આપ જોઈ શકો છો આખી અમારી ટીમ બાગ તાલુકા પંચાયત સીટના બધા જ વડીલો, બધાનું નામ નથી લેતો, બધા જ વડીલો અત્યારે કમર કસી અને દિવસ રાત જોયા વગર બધા આગેવાનો કાર્ય કરી રહ્યા છે. ત્યારે સૌના આશીર્વાદથી દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત સરકારની વિવિધ યોજનાઓનો લાભ જેને મળી રહ્યો છે, વિધવા સહાય હોય, ઉજ્જવલા યોજનાઓ હોય, કિસાન સન્માન નિધિ યોજનાઓ હોય, અનેક યોજનાઓનો લાભ સરકારશ્રી જ્યારે લોકોને પહોંચાડી રહી છે, ત્યારે લોકોના હિત માટે આ કામ કરતી સરકારને જ મત લોકો આપવાના છે. કોઈ પણ જાતના વાદ વિવાદમાં આવ્યા વગર લોકોએ આ વખતે મૂળ બનાવ્યો છે કે કોંગ્રેસ પાસે, વિપક્ષ પાસે કોઈ મુદ્દા છે જ નહીં. માત્ર ને માત્ર મુદ્દા હવાતિયા ઊભા કરવામાં આવે છે, વાદ વિવાદ ઊભા કરવામાં આવે છે અને એના આધારે લોકો મત માંગે છે. જ્યારે પ્રજાનો એક જ સૂર છે કે આ વખતે કમળનો નિશાન, કમળના બંને બટનો ઉપર મતદાન કરી જંગી લીડ સાથે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને દરેક જગ્યાએ આ વખતે પ્રજા જીતાવવાની છે એવો અત્યારે સૂર બનાવી લીધું છે, મન બનાવી લીધું છે પ્રજાએ. અત્યારે જે હું બોલ્યો એ જ પાછો ફરીથી કહીશ. બાગ, મસ્કા, પીપરી અને ઢીંઢના તમામ મતદારોને હું વિનંતી કરીશ કે દરેક પરિસ્થિતિમાં, દરેક સેવાકીય કાર્યોમાં જે તમારા સાથે રહે છે, જે તમારા કામો કરે છે, જે પ્રજાની વચ્ચે રહે છે, એટલે કે એ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર રહે છે, તો તમે અમને મત આપી અને ખૂબ મોટી લીડ સાથે જીતાવજો એવી હું અપીલ કરીશ. સાથે ખાસ અપીલ એ કરીશ કે બંને મશીનોમાં, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એક જ વાત યાદ રાખવાની છે, કમળના નિશાનને, બંને મશીનમાં કમળના નિશાનને મતદાન કરવાનું છે અને જંગી લીડ સાથે બંને ઉમેદવારોને જીતાવવા માટે હું નમ્ર વિનંતી કરીશ સર્વે મતદારોને.